તો અમે આવી ગયા છે પુણે અને પુણે આવીને ડગડુ સેટના દર્શન ના કરે તો ચાલે એટલે ડગડુ સેટના દર્શન કર્યા અને દર્શન કર્યા બાદ ચા વગર તો ચાલતું નહીં એટલે ચા પીવા ગયા અને ત્યાર પછી શનિવારવાળા ગયા ત્યાં સરસ વ્યૂ છે અને ત્યાર પછી અમે નીકળી ગયા લોનાવાલા માટે લોનાવાલામાં અમે એક ટેમ્પલ ના દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં દર્શન કરવા માટે ઘણું ઉપર ચડવું પડે છે તો અમે ઉપર ગઈને પછી ટિકિટ લીધી ત્યાં ટિકિટ લેવું કમ્પલસરી છે પછી જ આપણાથી મંદિરના દર્શન થાય છે અને ગુફાઓમાં વિઝિટ કરી શકાય છે તો ત્યાંની ગુફાઓ પણ ઘણી સરસ હતી ને ત્યાં ફોટોઝ રીલ્સ ઉતારી શકાય છે અને ત્યાર પછી ગયા અમે ભૂસી ડેમ પર અને લોનાવલા ફરવા માટે ગયા હોય અને આ ડેમ પર ના જાય તો લોનાવલા ફરવું બેકાર છે અને ત્યાં તો જવું જ પડે અને ત્યાં અમે ફ્રેન્ડ લોકો જોડે ઘણી મજા કરી રીલ્સ ઉતાર્યા ફોટોઝ ક્લિક કર્યા અને બધી જ રીતે ઘણી મજા કરી અમે ત્યાં ઘણું પબ્લિક હતું અને અમે રીલ્સ પણ બનાવ્યા અને ત્યાર પછી સોનુને ભૂખ લાગી તો મેગી ખાઈને અમે જતા હતા ત્યાં રસ્તે અમને આ વ્યૂ દેખાયો અને અમે ગાડી સાઈડ પર મૂકીને આ વ્યૂને એન્જોય કર્યો એટલો સરસ વ્યૂ હતો દિલ ગાર્ડન પછી અમે ગયા ત્યાંથી નેક્સ્ટ નાઇટ રાયગઢ રોકાવાના છે એના માટે બાય બાય.